નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આ ચેનલમાં તમને અમે આઈપીઓ તથા એસએમઈ આઈપીઓ તથા મેનબોર્ડ આઈપીઓ અને અનેક શેરબજારને લગતા સમાચાર ગુજરાતી ભાષામાં પોસ્ટ કર્યા છે. અને આપ સૌના સહયોગથી આપણે 6000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે. અને જલ્દીથી આપણે હવે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો અને જલ્દીથી આ વિડીયોની લિંક આપના મિત્રો સાથે પણ શેર કરજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજના વિડીયો આપણે વાત કરીશું કે યસ બેંકના શેરમાં તેજી પછી આજે આવ્યો છે લગભગ 10%નો ઘટાડો. તેની પાછળ છે થોડીક અટકળો અને આજે છે ફંડ રાઇઝિંગની મિટિંગ. તો આ બધી બાબત ઉપર આપણે નજર કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. યસ બેંકના શેરની કિંમતમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગયા એક મહિનામાં શેરની કિંમતમાં 30%થી વધુનો વધારો થયો છે, જ્યારે વર્ષની શરૂઆતથી એટલે કે યર ટુ ડેટ 18%ની વૃદ્ધિ થઈ છે. આ તેજી 3 જૂન 2025 એટલે કે આજરોજ યોજનારી બોર્ડ મિટિંગને કારણે છે, જેમાં ભંડોળ ઊભું કરવા અંગે ચર્ચા થવાની છે. આગળ વાત કરીએ તો સુમિટોમો મિત્સુઈ સ્ટેક એક્વિઝિશન અંગેની સ્પષ્ટતા યસ બેંકે આજે આપી છે. 3 જૂન 2025 એટલે કે આજરોજ યસ બેંકે સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે કે સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે એસએમબીસી દ્વારા હિસ્સો ખરીદવાની અફવાઓ અંગે બેંકને કોઈ ચોક્કસ માહિતી નથી. અને આ પ્રતિક્રિયા એક અખબારના અહેવાલના જવાબમાં આવી હતી, જેમાં એસએમબીસી દ્વારા વધુ હિસ્સો ખરીદવાની ચર્ચા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પણ બેંકે આ અહેવાલને અટકળ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તે આવી કોઈ ચર્ચાથી અજાણ છે. ત્યારબાદ આ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે વાત કરીએ થોડી ટેકનિકલની. તો યસ બેંકના શેરમાં તાજેતરના દિવસોમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે. 2 જૂન 2025ના રોજ શેરની કિંમત 8%થી વધુ વધી હતી અને તે 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ અને 50 દિવસ તથા 100 અને 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ થઈ રહી છે. ટેકનિકલ વિશ્લેષણમાં શેરનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે RSI 68.5 ઉપર છે, જે દર્શાવે છે કે શેર ઓવરબોટ કે ઓવરસોલ્ડ ઝોનમાં નથી. ઘણા એક્સપર્ટ્સે પણ શેર માટે 24-27નો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે 19-20ના સ્ટોપ લોસનું તેમણે સૂચન કર્યું છે. તો આ સમાચારનો સારાંશ છે કે 3 જૂન 2025ના રોજ યસ બેંકના શેરમાં 9થી 11%નો ઘટાડો જોવા મળ્યો છે, જે નીચલા સ્તરે 20.77 અને 21 રૂપિયા સુધી પહોંચ્યો હતો. અને આ ઘટાડો સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે એસએમબીસી દ્વારા નિયંત્રણ હિસ્સો ખરીદવાના અહેવાલના બેંકે અફવા ગણાવીને નકાર્યા બાદ આ ઘટાડો આવ્યો હતો. અને બેંકે જણાવ્યું છે કે તેને આવી કોઈ ચર્ચાની જાણ નથી. આ ઉપરાંત 3% ઇક્વિટી શેરના બ્લોક ડીલના સમાચારે પણ બજારમાં વેચવાલીનું દબાણ વધાર્યું હતું. જોકે બેંકની બોર્ડ મિટિંગમાં ફંડ રાઇઝિંગ, ઇક્વિટી શેર, ડેટ સિક્યુરિટીઝ અથવા અન્ય માધ્યમો દ્વારા અંગેની નિર્ણયની રાહ જોવાઈ રહી છે, જે શેરની ભાવિ દિશા નક્કી કરી શકે છે. અને આ ફંડ રાઇઝિંગની મિટિંગ આજે થવાની છે, પણ 6 વાગ્યા સુધી હજુ કોઈ આ અંગેનું અપડેટ આવ્યું નથી. અને આ અંગે જો નવું કોઈ અપડેટ આવશે તો આપણી વોટ્સઅપ ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવશે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આપ માર્કેટ બુલેટિન ચેનલની વોટ્સઅપ ચેનલ ઉપર પણ જોડાઈ શકો છો. ત્યારબાદ તમે મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી અમે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા જ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.